દીવ ખાતે શનિ જયંતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક યોજાયો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. कोणन्तको रौद्र यमथो बभ्रुसुन्याश्चय कीटपतङ्गमृगा पीडयन्ति सर्वे विषमस्थितेन तस्मै नमः श्रीरविनन्दनाय देशासदुर्गाणे वः तिलेर्यविमासगूढान्दाने लेहिने नीलाम्बरदानतो वा प्रीणाते मन्त्रो निजवासरे च तस्मै नमः स्वान्य प्रदेशत्वं गुरुगृहे प्रविष्टद्विषदिवासनर सुखी स्रष्टा स्वयं गुरुभवनत्रस्यः हस्तपिङ्गलो बभ्रु कृष्णो रुद्रन्वो यमो सौरे सत्नेः शरबिन्दपीपलादेन सन्तु पीतये सञ्जोरविस्रवन्तु नः नीलाञ्जनसमाभास सूर्यपुत्र यवन्तु पीतये सञ्जोरविस्रवन्तु नः ॐ सन्नो देवीरविष्टयापो भवन्तु पीतये सञ्जोरविस्रवन्तु नः नीलाञ्जनसमाभास सूर्यपुत्र यमाग्रज मार्तण्डसम्भूतां तन्नमामि शनिश्चर शनिश्चराय नमो नमः ध्यायामि नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रज मार्तण्डसम्भूतं तन्नमामि शनिश्चर. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વિજયપથ રોડ પર આવેલ શનિદેવના મંદિરે આજે શનિ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શનિ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા. આજે શનિદેવના મંદિરે સવારે હવનનું આયોજન થયું હતું, જેમાં શાસ્ત્રીજી વિક્રમ પંડ્યા દ્વારા યજમાનોને પૂજા અર્ચના તથા મંત્રોચ્ચાર સાથે હવનમાં આહુતિ અને બીડું હોમવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજે ભજન, કીર્તન, સંધ્યા આરતી, થાળ, દીપમાળા વગેરેનું ભવ્ય આયોજન થયું હતું. ત્યારબાદ શનિદેવના જન્મદિવસની ઉજવણી કરાઈ, જેમાં ભાવિ ભક્તો દ્વારા શનિદેવ ભગવાનની સામે કેક કાપી ભવ્ય શનિ જયંતિની ઉજવણી થઈ હતી તથા સાંજે પણ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. શનિ જયંતિ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાઈ અને શનિદેવની પૂજા અર્ચના તથા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નગરસેઠ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. प्रफुल्ल तने राह पे રીતે હમ લે 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 આઈને એક કામ તમે હવે છે ને આ બાજુ ક્યાં આવજો, આ બાજુ પછી તો કામ આવ્યો. Teacher to be nice, Dama Dama,
સુંદર કે કેવા સુંદર મોરલીના સુરવાની જામ એ કાના તારી મોરલીના સુરવાની કાના તારી મોરલીના સુરવાની જામ તમને ખબર જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. નીલાંજન સમાભાસન રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂત તમ નમામિ શનિશ્ચર. આજે વૈશાખ વદ અમાસ અને શનિવાર એટલે શનિ જયંતિ, અને એમાં પણ સરસ મજાનો આજે યોગ, શનિવાર અને અમાવાસ્યા શનિ જયંતિનો યોગ, ખૂબ જ સુંદર અને શ્રેષ્ઠ દિવસ. દીવક્ષેત્રની અંદર આ નવગ્રહ મંદિર કે જે શનિદેવના મંદિરથી પ્રચલિત છે, ત્યાં વર્ષોથી દર વર્ષે શનિ જયંતિના દિવસે સરસ મજાનો ઉત્સવ થાય છે. ભગવાન શનિ મહારાજનો સરસ મજાનો યજ્ઞ સવારથી પ્રારંભ થાય, મધ્યાહન સુધીમાં વિડા હોમ થઈ અને જાહેર જનતાને સરસ મજાનું મહાપ્રસાદનું અહીંયા દર વર્ષે આયોજન હોય છે. ભગવાન શનિદેવ સિંગણાપુરની અંદર સરસ મજાનું જ્યાં એમનું સ્થાન છે, હાથલા કે જેમનું જન્મ સ્થાન છે, એવા શનિદેવને અમે પણ અહીંયા બિરાજમાન કર્યા છે. અને એ શનિદેવ અમારા આખા દીવ ક્ષેત્રના દરેક લોકો ઉપર ખૂબ અમી દ્રષ્ટિ રાખે એવા ભાવ સાથે દર વર્ષે અમારા પ્રીતિબેન નિલેશભાઈ, નિલેશ ગેસ્ટ હાઉસ શાળાના અમારા પ્રીતિબેન નિલેશભાઈ બીજા પણ અમારા સાથે આ વખતે તો ખૂબ સોના સાથે સુગંધ ભરે એમ નગર શેઠ હેરિટેજ એમના ધવલભાઈ, એમનો પણ ખૂબ સારો સહયોગ અને સારો સહકાર સાથે આ યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. સૌ ભાવિક ભક્તોની ઉપર ભગવાન શનિદેવની સદાને માટે કૃપા રહી. અને એમાં પણ આજે શનિ જયંતિના દિવસે શનિદેવના દર્શન કરવાથી, શનિદેવને લગતું અડદ, સરસવનું તેલ વગેરે અર્પણ કરવાથી અને ભગવાન શનિદેવના પૂજન કરવાથી 7.5 પનોતી 2.5 વર્ષની જે પનોતી હોય એમાં પણ લોકોને રાહત મળે છે. ખૂબ સુંદર રીતે એનાથી ફાયદો થાય છે. એવો આજનો દિવસ અને ભગવાન શનિદેવની જયંતિ સાથે આજે ખૂબ આયોજન સાથે આ દીવ ક્ષેત્રની અંદર સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું. સૌ ભાવિક ભક્તોને શનિદેવની ખૂબ ખૂબ વધામણી અને સૌને
ખૂબ આશીર્વાદ સાથે ભગવાન શનિદેવના સદા માટે એમની ઉપર આશીર્વાદ રહે, શનિદેવ સૌની ઉપર સદાને માટે પ્રસન્ન રહે એવા ભાવ સાથે ભગવાન શનિ મહારાજને વંદન, નવગ્રહને વંદન. જય શ્રી કૃષ્ણ. જય શનિદેવ. આજ રોજ અમારા દીવમાં નવગ્રહ મંદિરનું સ્થાપના થઈ હતી. તેના મહાયજ્ઞના નિમિત્તે અમને બેને યજમાન તરીકે બેસવાનો લાવો મળ્યો છે તથા અહીંયા મહાપ્રસાદ, સાંજે આરતી ને સાંજનો પણ પ્રસાદનો અહીંયા યોજાય છે. દર વર્ષે અમે અહીંયા યજ્ઞ કરીએ છીએ. આ વર્ષે નગર શેઠ ગ્રુપ તરફથી પણ અમને ઘણો બધો સહયોગ મળ્યો છે અને અમે આવી જ રીતે દર વર્ષે કરતા રહે એવી રીતે ભગવાન શનિદેવની અમારી પર કૃપા રહે. જય શનિદેવ.